હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે? મજામાં? આજે મમ્મી મમરા બનાવે છે. ઘરે મહેમાન આવ્યા છે. મારી બંને ફોઈના છોકરા આવ્યા છે. અહીંયા મમ્મી મમરા વઘારે છે. આ મમરા વઘારાઈ ગયા. કોણ આવ્યું ઘરે? તાત્કાલિક નાસ્તો બજાર જવાની એટલે જે હોય તે બનાવી દેવાનું. ખાઈ કંઈક લઈને આવશે. પપ્પા ગયા છે એટલે લઈને આવશે. ગરમી ગરમી થઈ હતી. પાણી બહાર મમરા થઈ ગયા ઘરમાં. આ બાકી હે ને. આ અમારો જયમીન આવ્યો છે, ફોન જોવે છે. આ મારા હર્ષ, પછી આ તેજસ્વીની આવી છે. ઘણા બધા છોકરા ભેગા થઈ ગયા છે. આ મમ્મી દાણા સાફ કરે છે. શું કરવાનું સાફ કરીને? સાફ કરીને બધું આપે. મમરા વગર ને ખાવા ગયું તે લાગે તે એનાનું ખાના પોણી સુરકુરા પપ્પા વડા બકડી. હું અને મારો ફોઈન છોકરો અમે બે ખેતરમાં આવ્યા છે. શાકભાજીમાં પાણી ચાલુ કરવાનું છે. પછી અહીંયા ચાલુ કરવાનું એટલે અત્યારે કરી દઈએ એમ કરીને પાણી ચાલુ કરવા આવ્યા. આ શાકભાજીમાં પાણી ચાલુ કરી દીધું. ચકલી આવી ગઈ પાણી પીવા માટે. આજે ત્રીજો દિવસ છે ગલગોટા રોપવાનો. ગલગોટા રોપવાનું ચાલુ કરી દીધા પાછા સાંજના ટાઈમે. પપ્પા કાણા કરે છે. બે કેરેટ ગલગોટા લાયા અત્યારે, પછી બીજા લાવશું. રોપી દીધા. તે કેતા મું જાત્રે છે. વૈરાગી બેન જાય છે ગલગોટા રોપવા. આ એક એક કાણા મૂકી દે એટલે પછી હું રોપી કાઢીશ. એને પપ્પા કાણા પાડે ને એ કાણા મૂકે ને હું રોપું એટલે કામ જલ્દી થાય. ફટાફટ શોર્ટ્સ બનાવું, ઊભો કરું. હા, અહીંયા મમ્મી પપ્પા રોપી છે. મેં ગલગોટા મૂકી દીધા છે એક સુધી. આટલા ગલગોટા વધ્યા છે. હવે બીજા કલરના રોપવાના. કયા કલરના છે એ તો ખબર નહીં. ફૂલ ઉગશે ત્યારે ખબર પડે.